આપણે અળસિયાની અંદર જુદા જુદા તંત્રોનો અભ્યાસ કરીએ છીએ. અને આગળના લેક્ચરની અંદર આપણે પાચન તંત્રની વાત કરી, રુધિરાભિસરણ તંત્રની વાત કરી અને શ્વસન તંત્ર વિશે થોડી વાત કરી. આજે આપણે ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર વિશે વાત કરશું. તો ઉત્સર્જન તંત્રની અંદર ઉત્સર્ગ અંગો રહેલા હોય. સ્વાભાવિક છે કે કોઈ પણ તંત્ર હોય તો એ અંગોથી બનેલું હોય. એટલે ઉત્સર્જન તંત્ર છે એ ઉત્સર્ગ અંગોથી બનેલું છે. અળસિયાની અંદર ઉત્સર્ગ અંગ તરીકે અળસિયાની અંદર ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકા રહેલી છે. અળસિયાની અંદર ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકા જોવા મળે. આ ઉત્સર્ગિકા છે એ ગૂંચળામય નલિકાઓથી બનેલી હોય. ઉત્સર્ગિકા એ ગૂંચળામય નલિકાઓથી બનેલી હોય. અળસિયાની અંદર 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જોવા મળે. એને વિટપીય ઉત્સર્ગિકા તરીકે, ત્વચીય ઉત્સર્ગિકા તરીકે અને અન્નનાલીય ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે. આ જે 3 પ્રકાર પડે છે એ 3 પ્રકાર ઉત્સર્ગિકાના સ્થાનને અનુલક્ષીને પડે છે. ઉત્સર્ગિકા કયા સ્થાને રહેલી છે એને અનુલક્ષીને એના 3 પ્રકાર પડે: વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા. વિટપ શબ્દનો અર્થ થાય પડદો. વિટપ શબ્દનો અર્થ થાય પડદો. તો આપણે જોયું કે અળસિયાનું શરીર છે એ ખંડોની અંદર વિભાજિત થયેલું છે. સમખંડોની અંદર વિભાજિત થયેલું છે. એવી આપણે શરૂઆતમાં વાત કરી. તો આજે 100 થી 120 ખંડો છે એ 100 થી 120 ખંડોની વચ્ચે પડદો રહેલો હોય. એની વચ્ચે દરેક ખંડની વચ્ચે પડદો રહેલો હોય. એને આંતરખંડીય વિટપ તરીકે ઓળખવામાં આવે. એને આંતરખંડીય વિટપ તરીકે ઓળખવામાં આવે. હવે આપણને ખ્યાલ છે કે આંતર એટલે વચ્ચે, ખંડીય આંતરખંડીય એટલે કે ખંડોની વચ્ચે, વિટપ એટલે પડદો. તો ખંડોની વચ્ચે રહેલ જે પડદાઓ છે અળસિયાના શરીરની અંદર, ખંડો માત્ર બહારથી જ શરીર માત્ર બહારથી જ ખંડોમાં વિભાજિત નથી થતું, અંદરથી પણ ખંડોમાં વિભાજિત થાય છે. અને 2 ખંડની વચ્ચે પડદો રહેલો હોય. આ 2 ખંડ વચ્ચે રહેલો જે પડદો છે એને વિટપ તરીકે ઓળખવામાં આવે. 2 ખંડ વચ્ચે રહેલા પડદાને વિટપ તરીકે ઓળખવામાં આવે. અને આ વિટપ સાથે ચોટેલી જે ઉત્સર્ગિકા છે એને વિટપીય ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે. તો એક વિટપીય ઉત્સર્ગિકા જોવા મળે, એટલે કે અળસિયાના શરીરમાં રહેલ વિટપ કે પડદા સાથે ચોટેલી હોય. બીજી ત્વચીય ઉત્સર્ગિકા જોવા મળે. સ્વાભાવિક છે કે ત્વચા શબ્દ છે એટલે એ ત્વચા સાથે જોડાયેલી હોય. અને ત્રીજી કંઠનાલીય ઉત્સર્ગિકા જોવા મળે. કંઠનળી શબ્દ આપણે પાચન માર્ગની અંદર ભણ્યા. તો એ કંઠનળી પ્રદેશની અંદર રહેલી જે ઉત્સર્ગિકા છે એને કંઠનાલીય ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવી. પહેલા આપણે વાત કરીએ વિટપીય ઉત્સર્ગિકાઓની, કે વિટપીય ઉત્સર્ગિકાઓ છે એ 15મા ખંડ પછી છેક છેલ્લા ખંડ સુધી, 15મા ખંડ 1 થી 15 ખંડમાં ન હોય, એટલે 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી
દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. 15મા ખંડ પછી છેલ્લા ખંડ સુધી એ દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. આંતરખંડીય વિટપ એટલે કે બે ખંડની વચ્ચે રહેલો પડદો. તો 16મા ખંડથી શરૂ કરી અને છેલ્લા ખંડ સુધી દરેક ખંડની વચ્ચે જે પડદો આવે એ પડદા ઉપર બંને બાજુએ આ વિટપીય ઉત્સર્ગિકા રહેલી હોય. આ વિટપીય ઉત્સર્ગિકા એ આંતરડાની અંદર ખુલે, એટલે કે આજુબાજુના પ્રદેશમાંથી એ કચરો ભેગો કરી લે અને એ ભેગો કરેલો જે કચરો છે, નકામા દ્રવ્યો છે, એને આંતરડાની અંદર ઠાલવી દે. એટલે એનો એક છેડો મુક્ત છેડો છે એ શરીર ગુહાની અંદર પડ્યો હોય અને એનો બીજો છેડો છે આંતરડાની અંદર ખુલતો હોય. એટલે મુક્ત છેડો જે ઉત્સર્ગ દ્રવ્યો, નકામા દ્રવ્યોને એકઠા કરી એને એ આંતરડાની અંદર ઠાલવી દે. ઉત્સર્ગિકાનો બીજો પ્રકાર એ ત્વચીય ઉત્સર્ગિકાઓ છે. એનું નામ જ એમ કહે છે કે ત્વચા સાથે ચોટેલી છે. તો આ ત્વચીય ઉત્સર્ગિકા છે એ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી સાથે ચોટેલી હોય. ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની ત્વચા સાથે, શરીર દિવાલની સપાટી એટલે ત્વચા સાથે ચોટેલી હોય. અને આ બધી ઉત્સર્ગિકાઓ એ શરીર દિવાલની બહારની સપાટી ઉપર ખુલે. શરીર દિવાલની બહારની સપાટી ઉપર ખુલે એટલે કે ત્વચા સાથે જોડાયેલી હોય, ચોટેલી હોય. એનો મુક્ત છેડો છે એ દેહ ગુહાની અંદર હોય. તો એ દેહ ગુહામાંથી ઉત્સર્ગ દ્રવ્યો, નકામા દ્રવ્યોને એકઠા કરી અને એ ત્વચાની બહારની તરફ ખુલે એટલે ત્વચાની બહાર એ ઉત્સર્ગ દ્રવ્યોને ફેંકી દે. વિટપીય ઉત્સર્ગિકા છે એ ઉત્સર્ગ દ્રવ્યોને આંતરડાની અંદર ઠાલવે. જ્યારે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ ઉત્સર્ગ દ્રવ્ય કે નકામા દ્રવ્યને શરીરની બહારની સપાટી ઉપર ખુલે છે એટલે શરીરની બહારની તરફ એ ફેંકી દે. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ છે એ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર રહેલી હોય. એટલે ચોથા ખંડની અંદર એક જોડી હોય, પાંચમા ખંડની અંદર એક જોડી હોય અને છઠ્ઠા ખંડની અંદર એક જોડી હોય. એટલે કંઠનાલીય ઉત્સર્ગિકાઓની 3 જોડ એ ગુચ્છાની અંદર રહેલી હોય અને ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર આવેલી હોય. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય. વિટપીય ઉત્સર્ગિકાની રચના, ત્વચીય ઉત્સર્ગિકાની રચના અને કંઠનાલીય ઉત્સર્ગિકાની રચના છે એ મૂળભૂત રીતે સરખી જ હોય. માત્ર એમના સ્થાનનો ફેર છે, માત્ર એમના સ્થાન વચ્ચે ફેર રહેલો છે કે કોઈ કંઠનળીમાં રહેલી છે, કોઈ ત્વચામાં રહેલી છે, કોઈ વિટપમાં રહેલી છે. બાકી આ તમામ ઉત્સર્ગિકાઓ રચનાની દ્રષ્ટિએ સરખી હોય છે. આ ઉત્સર્ગિકાઓ છે એ દેહ જળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. એટલે દેહ જળ એટલે દેહ એટલે શરીર અને જળ એટલે પ્રવાહી. તો શરીરની અંદર રહેલું જે પ્રવાહી છે એ પ્રવાહીના બંધારણનું એ નિયંત્રણ કરે, એના કદનું નિયંત્રણ કરે અને એના બંધારણનું એ નિયંત્રણ કરે. ઉત્સર્ગિકા છે એ ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે. ઉત્સર્ગિકાનો શરૂઆતનો જે છેડો છે એ ગરણી આકારનો હોય. એનો શરૂઆતનો છેડો એ ગરણી આકારનો હોય. આ ગરણી આકારનો જે છેડો છે એને ઉત્સર્ગિકા નિવાપ તરીકે ઓળખવામાં આવે. તો ઉત્સર્ગિકાની રચનાની શરૂઆત છે એ ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય અને એ કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે. શરીરની અંદર એક પોલાણ રહેલું છે અને શરીરની અંદર રહેલું જે પોલાણ છે એ દેહકોષ્ઠનું પોલાણ છે. તો એ દેહકોષ્ઠના પોલાણની અંદર રહેલ
દેહકોષ્ઠના પોલાણની અંદર રહેલ જે વધારાનું પ્રવાહી છે એ વધારાના પ્રવાહીને એકઠું કરે અને ઉત્સર્ગિકા નિવાપ એ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો હોય, જે ઉત્સર્ગ પદાર્થને શરીર દિવાલની બહાર અથવા પાચન માર્ગની અંદર અથવા પાચન માર્ગની અંદર એ ઠાલવી દે. હવે આપણે ચેતાતંત્રની વાત કરીએ. આપણને ખ્યાલ છે કે ચેતાતંત્રનું જે મૂળભૂત એકમ છે એ ચેતાકોષ છે. ચેતાકોષો વિવિધ રીતે ગોઠવાયેલા હોય. ઘણી વખત ખાસ કરીને નીચલી કક્ષાના જે પ્રાણીઓ છે એની અંદર ચેતાકોષોનો એક સમૂહ બની ચેતાકોષો ભેગા મળી અને એક ગાંઠ જેવી રચના બનાવી અને ચેતાકોષોથી જે ગાંઠ જેવી રચના બને, ચેતાકોષોની જે ગાંઠ જેવી રચના બની એને ચેતાકંદ તરીકે ઓળખવામાં આવી. એટલે નીચલી કક્ષાના પ્રાણીઓનું ચેતાતંત્રનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમાં ચેતાકંદ શબ્દ છે એ વારંવાર આવતો હોય છે. તો ચેતાકંદ શબ્દનો અર્થ તમારે કરવાનો ચેતાકોષોથી બનેલી ગાંઠ જેવી રચના. તો અળસિયાની અંદર જે ચેતાતંત્ર છે એ પણ ચેતાકંદોથી બનેલું છે. અળસિયાનું ચેતાતંત્ર એ ચેતાકંદોથી બનેલું છે. એટલે કે અળસિયાના ચેતાતંત્રની અંદર ચેતાકંદો રહેલા છે, જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ ઉપર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. કઈ શબ્દ આવ્યો? વક્ષ ચેતારજ્જુ. રજ્જુ શબ્દનો અર્થ થાય દોરી જેવી રચના. રજ્જુ શબ્દનો અર્થ થાય દોરી જેવી રચના અથવા દોરડી જેવી રચના. એ સંસ્કૃત શબ્દ છે. તો એક દોરી જેવી કે દોરડી જેવી રચના હોય અને એ શરીરમાં વક્ષ બાજુએ રહેલી હોય. શરીરની પૃષ્ઠ અને વક્ષ એવી જે બે બાજુ છે એમાંથી વક્ષ બાજુએ એ રહેલી હોય એટલે એને વક્ષ ચેતારજ્જુ તરીકે ઓળખવામાં આવે કે શરીરની વક્ષ બાજુએ એક દોરી જેવી રચના છે એ જતી હોય. પણ એ દોરી જેવી રચના એક ન હોય, એ દોરી જેવી બે રચના રહેલી હોય. દોરી જેવી બે રચના રહેલી હોય એટલે એને બેવડા વક્ષ ચેતારજ્જુ તરીકે ઓળખવામાં આવે. એટલે એને બેવડા વક્ષ ચેતારજ્જુ તરીકે ઓળખવામાં આવે. આજે બેવડું વક્ષ ચેતારજ્જુ છે એમાં વચ્ચે વચ્ચે ચેતાકંદ છે એ ગોઠવાયેલા હોય. થોડા અંતરે ચેતાકંદ છે એ ચેતાકંદો એ ગોઠવાયેલા હોય કે ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ ઉપર ખંડીય રીતે એટલે કે ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય. તો એવી રીતે આખું ચેતારજ્જુ બની. આપણી અંદર આપણે એને કરોડરજ્જુ કહીએ. ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એને કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે, કેમ કે ઘણો બધો વિકાસ થઈ. પણ આ તો હજી નુપુરક સમુદાય છે, અપૃષ્ઠવંશી છે. એટલે એની અંદર પાતળી દોરા જેવી કે દોરડી જેવી કરોડરજ્જુ જોવા મળે અને એને કરોડરજ્જુ ન કહેવાય એટલે એને ચેતારજ્જુ તરીકે ઓળખવામાં આવે. તો ચેતાતંત્રમાં ચેતાકંદો રહેલા છે એટલે કે ચેતાકોષોથી બનેલી ગાંઠ જેવી રચના રહેલી છે. એ બેવડા એટલે કે બે એકબીજા સાથે વીંટાયેલા ગૂંથાયેલા બે વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય. હવે આગળના ભાગે એટલે કે ત્રીજા અને ચોથા ખંડની અંદર
ચેતારજ્જુ છે એ બે ભાગની અંદર વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુએથી વીંટળાઈને પૃષ્ઠ બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈને ચેતાકડી બનાવે છે કે આગળના ભાગે ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ બે ભાગની અંદર વહેંચાય. ચેતારજ્જુ એ બે ભાગની અંદર વહેંચાય અને કંઠનળીને પાર્શ્વ બાજુએથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ ઉપર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાય અને ચેતાકડી છે એ ચેતાકડી બનાવે. હવે માનો કે આ છે, આ કંઠનળી છે, આ જે ભાગ છે એ કંઠનળીનો ભાગ છે. એક મિનિટ આપણે કલ્પના કરીએ સમજવા માટે, કંઈક સમજવું તો પડશે. એટલે આ ભાગ છે એ કંઠનળીનો ભાગ છે. આ જે કંઠનળીનો ભાગ છે એમાં આ એની વક્ષ બાજુ છે, આ એની વક્ષ બાજુ છે અને આ એની પૃષ્ઠ બાજુ છે. એટલે કેવા, અને આ જે બે બાજુ દેખાય છે, આ એક બાજુ અને બીજી મારી તરફ છે જે તમને નથી દેખાતી, એ પાર્શ્વ બાજુ છે કે આ પૃષ્ઠ બાજુ છે. જરા સમજજો, આ પૃષ્ઠ બાજુ છે, આ વક્ષ બાજુ છે અને આ બે પાર્શ્વ બાજુ છે. આ એક પાર્શ્વ બાજુ છે અને આ બીજી પાર્શ્વ બાજુ છે. હવે થાય શું કે અહીંયાથી ચેતારજ્જુ છે એ આમ આવે, અહીંયાથી ચેતારજ્જુ છે એ આમ આવતું હોય. હવે અહીંયા આવી અને ચેતારજ્જુ બે ભાગની અંદર વિભાજિત થાય. એનો એક ભાગ છે આ બાજુથી આમ ઉપર આવે અને બીજો ભાગ છે આ બાજુથી આમ ઉપર આવે અને ઉપર આવી અને ઉપર એક ચેતાકંદ હોય, આ પૃષ્ઠ બાજુ છે. પૃષ્ઠ બાજુએ આવી અને પૃષ્ઠ ચેતાકંદ છે એ પૃષ્ઠ ચેતાકંદ સાથે જોડાઈ જાય. એટલે શું થયું, અહીંયા કડી જેવી રચના બની. અહીંયા રચના કેવી બની? કડી જેવી બની કે નીચે ચેતારજ્જુ છે, આગળ એના બે ભાગ પડ્યા, એક આ બાજુ આવ્યો, આ પાર્શ્વ બાજુએથી આવ્યો, બીજો આ પાર્શ્વ બાજુએથી આવ્યો અને ઉપર જે મસ્તિષ્ક ચેતાકંદ છે એ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ગયું. એટલે આખી કડી જેવી રચના છે એ કડી જેવી રચના એ બની જાય. કે સામાન્ય રીતે આગળના ભાગે એટલે કે ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાય અને કંઠનળીને પાર્શ્વ બાજુએથી વીંટળાઈને, એટલે આ એક પાર્શ્વ બાજુ અને આ બીજી પાર્શ્વ બાજુએથી વીંટળાય અને પૃષ્ઠ બાજુ ઉપર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાય અને ચેતાકડી છે એ ચેતાકડી બનાવે. આ મસ્તિષ્ક ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરીને તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને એનો અમલ કરવા પ્રેરે છે. અંગથી મગજ તરફ જે સંવેદના જાય એને સંવેદી તરીકે ઓળખવામાં આવે. અંગથી મગજ તરફ જે સંવેદનાઓ જતી હોય, અંગથી મગજ તરફ જે સંદેશાઓ જતા હોય એને સંવેદના તરીકે, સંદેશાઓની સંવેદના તરીકે ઓળખવામાં આવી. એટલે મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાય અને જે સંવેદનાઓ આવતી હોય એનું સંકલન કરે અને એની પ્રતિક્રિયા આપે. જે કામ આપણું મગજ કરે છે એના જેવું આ ચેતાકડી છે એ કામ કરે છે. એટલે અળસિયાનું આ મગજ છે, ચેતાકડી છે એને અળસિયાના મગજ તરીકે પણ ઓળખવામાં આવે. પણ અતિ પ્રાથમિક કક્ષાનું એ મગજ છે, હજી ઉદ્વિકાસની પ્રક્રિયા ચાલુ છે. એટલે એકદમ સરળ રચના ધરાવતું સરળ મગજ છે. તો એની અંદર જ્યારે સંવેદના આવશે ત્યારે સંવેદનાનું સંકલન કરશે, એને સમજશે અને એ સંવેદનાની પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા આપશે અને એ પ્રતિક્રિયા એટલે રિએક્શન, એ જે રિએક્શન છે એ રિએક્શનને એ શરીરના સ્નાયુઓ તરફ મોકલી દે. એટલે શરીરના સ્નાયુઓ છે એ એનો અમલ કરે, શરીરના સ્નાયુઓ છે એ એનો અમલ કરે. આપણી અંદર જેવા સંવેદી અંગો છે
એવા વિશેષ સંવેદી અંગો અળસિયાની અંદર નથી. એટલે આપણી અંદર જેમ આંખ છે, કાન છે, એવા સંવેદી અંગો અળસિયાની અંદર હોતા નથી. પરંતુ પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો છે એ વિકાસ પામેલા હોય. એટલે આમ તો એને અંગ ન કહેવાય, પણ એ કોષ હોય, પ્રકાશગ્રાહી કોષ હોય. સ્પર્શ સંવેદી સંવેદનાગ્રાહી કોષ છે રહેલા હોય, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા જે કંપન છે, જમીનમાં થતા જે કંપન છે એનાથી પ્રેરિત કરે છે, એનાથી એ પ્રેરિત કરે છે. એટલે આપણે ચાલતા ચાલતા જતા હોય તો જમીનમાં એના વાઇબ્રેશન આવતા હોય, તો અળસિયું ક્યાંય દૂર હોય તો એ આપણા વાઇબ્રેશનને એ પકડી લે અને તરત જ એ પોતાના દરની અંદર ચાલ્યું જાય. એ જ રીતના વધારે પડતો તડકો હોય તો એના પ્રકાશગ્રાહી કોષો છે એ સંવેદનાને ગ્રહણ કરે અને અળસિયું છે એના દરની અંદર ચાલ્યું જાય. અળસિયાની અંદર વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ હોય, એટલે કે સ્વાદગ્રાહી રચનાઓ છે, સ્વાદને પારખી શકે એવી રચનાઓ છે રહેલી હોય, અને એ રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય. આ બધા સંવેદીય અંગ છે એ અળસિયાના અગ્રભાગની અંદર રહેલા હોય.